તો ગુજરાતની 8 વિધાનસભાની જ્યારે પેટા ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું છે, પણ કેટલીક જગ્યાએ ઈવીએમ ખોટકાયાના પણ બનાવો બન્યા, જેમાં મોરબીમાં તો 20 જગ્યાએ ઈવીએમ ખોટવાયા છે। તમામ જગ્યાએ ઈવીએમ રિપ્લેસ કરવામાં આવ્યા છે। ટેકનિકલ કારણોસર આ ઈવીએમ ખોટકાયા હતા, પરંતુ ઈવીએમ રિપ્લેસ કર્યા અને ત્યારબાદ મતદાનની ફરી વખત શરૂઆત થઈ ચૂકી છે। મોરબી માળિયા વિધાનસભામાં અત્યાર સુધીની જો વાત કરીએ તો 1 કલાકની અંદર 20 જેટલા ઈવીએમઓ બગડ્યા હોવાના મેસેજ મળ્યો છે। આ ઝોનલ ઓફિસરો દ્વારા જ ઈવીએમઓ સતત બદલાવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે। જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે, ઝોનલ ઓફિસરો સતત રાઉન્ડમાં રહ્યા, જ્યાં પણ વીવીપેટ કે ઈવીએમની જરૂર પડે ત્યાં તાત્કાલિક પહોંચાડી દેવામાં આવી રહ્યા છે। એટલે અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 20 જેટલા ઈવીએમઓ જે બગડિયાના જે મેસેજ છે તેને લઈને તંત્ર પણ કામે લાગ્યું છે। માળિયા વિસ્તાર અને મોરબી શહેર વિસ્તારમાં ઈવીએમ અને વીવીપેટ ચેન્જ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે, અને સાથે જરૂર જણાય છે ત્યાં રિપેરિંગની કામગીરી પણ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય અત્યાર સુધીમાં છેલ્લા 1 કલાકની અંદર મોરબીમાં 20 જેટલા ઈવીએમઓ છે તે બગડિયાના મેસેજ મળી રહ્યા છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે રહીમ લાખણી, સંદેશ ન્યૂઝ, મોરબી।